આજની ધર્મકથા. શાસન સમ્રાટ એક એવું નામ કે જે ઘણા બધા ક્ષેત્રો પર કૃપા વરસાવવા માટે જ જાણે જન્મ્યું હતું. પરમાત્માનું શાસન વચ્ચેના કેટલાક સમયગાળામાં જ્યારે થોડી દીનતાને પામ્યું એવું આપણે વર્ણન પરથી થોડું સમજી શકીએ. અને એમાં પૂજ્યશ્રીના ગુરુવર્યો વૃત્તિચંદ્રજી મહારાજ, બુટેરાયજી મહારાજ વગેરે થયા અને એમણે એક પરિવર્તનનો સૂર ફૂંકાવ્યો. અને એ સૂરને વધુ લોકો સુધી પહોંચાડવા અથવા એમ કહીએ કે એ સૂરને વ્યવસ્થિત ન્યાય આપવા માટે જાણે કુદરતે નેમિસુરીશ્વરજી મહારાજાને આ જગતમાં મોકલ્યા. અને સાહેબે જે રીતે કામ કર્યું એ જોતાં એવું લાગે કે એક નાનકડા જીવનની અંદર કોઈ વ્યક્તિ આટલા કામ કઈ રીતે કરી શકે. આ બહુ મોટું આશ્ચર્ય થાય. અને એટલા બધા ગુણો આપણે ઘણા દિવસથી સાહેબને જોઈ રહ્યા છે, પણ તો પણ હું માનું છું કે હજી સાહેબના જીવનના 30% પ્રસંગો પણ આપણે કદાચ સ્પર્શી નથી શક્યા. એટલા બધા તો ક્ષેત્રો છે કે જે ક્ષેત્રોમાં સાહેબે ન્યાય આપ્યો છે. એમાંનું એક ક્ષેત્ર અતિ મહત્ત્વનું એ તીર્થ ઉદ્ધારનું ક્ષેત્ર. કેટલાય તીર્થો, કેટલાય જિનાલયો, કેટલાય નગરો એવા પવિત્ર પુણ્ય લઈને જન્મેલા કે એમને પૂજ્ય શાસન સમ્રાટનો લાભ મળ્યો. સાહેબની પન્યાસ પદવી થઈ. એ પછીથી મહુવા પધારવાનું થયું. મહુવાની અંદર દેરાસરની બાજુમાં એક ઝૂંપડી હતી અને અચાનક જ એ બેન જે ઝૂંપડીમાં રહેતા હતા બીજી કાસ્ટના, એ બેને સહજ વાત કરી કે આ તમારા જે ગુરુ મહારાજ છે ને એનો જન્મ તો મારા આ ઘરે થયો હતો. અને પૂજ્ય ઉદયસુરી મહારાજ સાહેબ આદિ મહાત્માઓ એ સમયે મુનિરાજ, એમને આ વાતની ખબર પડી, સાંભળ્યું અને કન્ફર્મ કરવા માટે એમને દિવાળીબેનને પૂછ્યું. અને ત્યારે દિવાળીબેને જણાવ્યું કે વાત સાચી છે, પ્રસૂતિ આ ઘરમાં થઈ છે. અને ત્યારે આ મહાત્માઓને એવું લાગ્યું કે આ બેન તો જીવે છે ત્યાં સુધી કશો વાંધો નથી, પણ આ બેન નહીં હોય, એમને કોઈ છોરું ચયું છે નહીં, તો એ પછીથી આ ઘર ઉપર બાંધકામ થશે અને આરંભ સમારંભના પાપો થશે જે પણ જગ્યા લેશે એને. આપણા ગુરુ ભગવંત 6 કાયના જીવોની આટલી બધી વિરાધનાથી વિરમ્યા અને આટલા બધા લોકોના વિરાધક ભાવને વિરમવા માટે જે અથાગ પરિશ્રમ કરી રહ્યા છે, એમનું જન્મસ્થળ એ આરંભ સમારંભને કઈ રીતે પામે. અને એટલે એમણે કેટલાક સંઘના વ્યક્તિઓને વાત કરી, સાહેબથી બધું છૂપવું, અને સંઘના વ્યક્તિઓને વાત કરી, આગેવાનોને, કે અમારો એવો ભાવ છે કે સાહેબની જગ્યાએ ફરી નવું કોઈ જ બાંધકામ ન થાય અને કોઈ પણ પ્રકારનો આરંભ સમારંભ એમના જન્મસ્થળ પર ન થાય. આ બેન જીવે છે ત્યાં સુધી પ્રેમથી જીવે, પણ આ બેન ના હોય એવા સમયે આ જગ્યા શ્રી સંઘની થાય અને શ્રી સંઘ એમાં કોઈ પણ જાતનો આડંબર આરંભ સમારંભ ન કરે, આવી અમારી ભાવના છે. કેવું લાગે? આમ આ કાળના પરિપ્રેક્ષમાં આપણે વિચારીએ, આપણા પોતાના સ્વજનો ગુજરી જાય તો આપણે વિચારીએ કે ત્યાં એટલું બેસ્ટ જગ્યાનું કંઈક યુટિલાઇઝેશન કરવું છે, એવું બનાવીએ કે લોકો જોતા રહી જાય. દેરી બનાવીએ, પગલાં કરીએ, આ કરીએ, તે કરીએ. અને આ ગુરુ ભગવંતોના મનનો ભાવ એ બતાવે છે કે શાસન સમ્રાટની ટ્રેનિંગ એ કઈ દિશાની અને કયા લેવલની હતી. સહજ ભાવે એમના મહાત્માઓને આ નીકળ્યું કે આમાં કોઈ નવું બનાવવું છે એવું નહીં, આમાં આરંભ સમારંભ ન થવો જોઈએ. સાધુતાની વ્યાખ્યા. આજે પણ આપણે લોકો પર્વતિથિઓની ઉજવણીમાં બહુ અગ્રીમ બન્યા છીએ, પણ ક્યારેક ખબર નહીં આવું લાગે કે પર્વતિથિઓ, પર્યુષણ આદિ પર્વો, બીજા બધા પર્વો, એની થોડી સજ્જાઈ વગેરે, ચૈત્યવંદનો વગેરે વાંચીએ ત્યારે એક બહુ મહત્ત્વનો શબ્દ એમાં જોવા મળે કે આરંભ સમારંભનો ત્યાગ કરવો. આ બહુ મુખ્ય ઉપદેશ હતો. એની જગ્યાએ ઘણીવાર એવું લાગે કે આપણા બધા મહોત્સવો એ બહુ વિશેષપણે
આરંભ સમારંભની દિશામાં આગળ વધતા થઈ ગયા. નો ડાઉટ ઉત્સવ જેવો હોય એટલે સામાન્ય થાય, પણ મોડર્નાઇઝેશનના નામે અથવા અત્યારના યંત્રકરણના નામે આધુનિકતા, યંત્રો એ બધાનો ઉપયોગ અનનેસેસરીલી એટલો બધો વધતો જાય કે આપણને એવું લાગે કે જીવદયાના પરિણામ, આરંભ સમારંભથી બચવાના પરિણામ, એનાથી ક્યાંક આપણે દૂર તો નથી થતા જતા ને. કારણ કે લૌકિક અને લોકોત્તરનો આ મુખ્ય ફરક રહે. લૌકિકતા એ ઠઠારામાં રહેવાની જ, કારણ કે એનો કોઈ છેલ્લો ધ્યેય નથી, એનો અનુબંધનો ધ્યેય નથી, એ બંધના ધ્યેયવાળા હશે. પણ લોકોત્તર પ્રભુનું શાસન એ તો અનુબંધની આશાએ, અનુબંધને બદલાવવાના ભાવમાં છે. એટલે આપણે ઊંડાણમાં જઈને વિચારવું એ થોડું આવશ્યક પણ બની રહે. એ બાબતમાં પણ આ ઉદયસુરી મહારાજ સાહેબ આદિ મહાત્માઓનું વિઝન અને શ્રી સંઘના એ સમયના મોભીઓએ પણ સાહેબને આપ્યું સમર્થન એમને વાતને, અને એ જગ્યા પણ લેવાઈ ગઈ. એ ચાતુર્માસની અંદર એ માસકલ્પની અંદર પણ પૂજ્યશ્રીએ એટલી જબરદસ્ત પ્રવચનની ધારાઓ વહાવી અને પછી ત્યારબાદ ત્યાંથી વિહાર કરી અને કદંબગીરી મહાતીર્થ, શાસન સમ્રાટના નામ સાથે જોડાયેલા કેટલાક અતિ મહત્ત્વના તીર્થો, એમાંનું એક તીર્થ કદંબગીરી. આપણે શત્રુંજયની એટલી બધી છબી મોટી કરી છે જ, શાશ્વતું તીર્થ છે, પણ એ છબી મોટી કરવાની અંદર ક્યાંક ને ક્યાંક બીજી છબીઓ સાવ ઢકાઈ ગઈ અને સાવ એના પ્રત્યે જે દુર્લક્ષ થઈ ગયું, એમાં કદાચ એવું લાગે કે આપણે કંઈક ઇમ્પ્રુવમેન્ટ લાવી શક્યા હોત. શત્રુંજય સુધી આપણી ભાવનાઓ પહોંચે એ બેસ્ટ છે, પણ શત્રુંજય સિવાય ક્યાંય પહોંચે નહીં. અને પછી એ ક્ષેત્રો જ્યારે સીધાય અને ત્યારે ત્યાંની પવિત્રતા, ત્યાંની ભગવત્તા, આ બધાનું શું? એ વિચાર આપણા દ્વારા, વિવેક આપણા દ્વારા થવો જોઈતો હતો, જે ક્યાંક આપણે શત્રુંજય પ્રત્યેની ભક્તિના અતિરેકના કારણે કદાચ આપણે બીજે દુર્લક્ષ જે કરતા થયા. એ જે છે એ વાત આ કદંબગીરીના ઉદ્ધારના મૂળમાં છે. શ્રી શત્રુંજય મહાત્મ્યની અંદર કદંબગીરી તીર્થ માટે લખ્યું છે કે કદંબગીરીમાં બિરાજમાન શ્રી આદિશ્વર પ્રભુના ગણધર શ્રી નાભ ગણધર, એમણે ચક્રવર્તી ભરતદેવે પૂછ્યું કે હે ભગવાન, આ અતિ વિખ્યાત થયેલા ગિરિરાજનો શું પ્રભાવ છે? તો ત્યારે એ ગણધર ભગવંત એમને કહે છે કે ગઈ ઉત્સર પીઢીની અંદર શ્રી સંપ્રતિજીન નામના 24મા તીર્થંકર થયા હતા. એમના શ્રી કદંબ નામના ગણધર થયા હતા. 1 કરોડ મુનિવર સાથે આ કદંબગીરીવર ઉપર એ સિદ્ધપદને પામ્યા, માટે આ ગીરીનું નામ કદંબગીરી થયું. આ કદંબગીરીની અંદર ભરપૂર ઔષધિઓ, રસમુપાઓ, રત્નખાણો, કલ્પવૃક્ષો વગેરે દિવ્ય વસ્તુઓ છુપાયેલી રહી છે. ઉત્તમ વારયુક્ત દિવાળીના દિવસે અને ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાંતિના દિવસે જે પુરુષ આ ગીરી ઉપર મંત્રમંડળ આલેખી અને મંત્રનો જાપ કરે એને દેવો પ્રત્યક્ષ થાય છે. આવો મહિમા શ્રી શત્રુંજય મહાત્મ્યમાં લખ્યો છે. આ સંસારની એવી કોઈ ઔષધિ નથી કે એવા કોઈ રસકુંડો નથી કે એવી કોઈ મહાસિદ્ધિઓ નથી કે જે આ ગિરિરાજની અંદર વાસિત ન હોય. સકળ સિદ્ધિઓનો આવાસ સમૂહ આ ગિરિરાજ જે દેશમાં વિલસી રહ્યો છે, તે સૌરાષ્ટ્ર દેશવાસી લોકો દારિદ્ર્યથી ન પીડાય, એ પણ આ ગિરિનો મહિમા છે. પણ આજે એ ગિરિની સ્થિતિ શું, એ બહુ જ દયનીય લાગે. આ નાભ ગણધરના મુખેથી નીકળેલી અત્યંત પ્રભાવિક વાતોને ભરત મહારાજાએ તો ઝીલી લીધી, આપણે કેટલી ઝીલી. આજે શાસન સમ્રાટ ના હોત તો આ કદંબગીરી નામની જે ટૂંક છે, ગિરિરાજની જ ટૂંક છે, જે ગિરિરાજની ટૂંક તરીકે આજે ગિરનાર, રૈવતાચલ આટલું પ્રસિદ્ધ થયું, એ જ ગિરિરાજની ટૂંક એટલે કે કદંબગીરી. પણ આપણામાંના કેટલા જણે આ તીર્થનું નામ કદાચ સાંભળ્યું હોય તો પણ એ તીર્થે જવાની આપણી પોતાની ભાવના અથવા આપણો આગ્રહ ક્યારે જન્મ્યો, એ પણ બહુ મોટો પ્રશ્ન. 12 ગાઉની પ્રદક્ષિણામાં આ તીર્થ સૌથી પ્રથમ આવે. આવું આ કદંબગીરી તીર્થ, બહુ જૂનો એનો ઇતિહાસ. પણ બાજુમાં
બોદાના નેસ નામનું એક ગામ, જેમાં કામળિયા દરબારો રહેતા હતા. કમળા નામના દેવી માતા એમનું સ્થાનક, એને જે પૂજતા એ બધા કામળિયા દરબારો, બહુ જ બધા વ્યસનોથી ટેવાઈ ગયેલા. આ તીર્થનો વહીવટ એ આનંદજી કલ્યાણજી પેઢી કરતી હતી એ સમયે પણ. એટલે બધાને ઈચ્છા થાય કે આવીએ, પણ આ ટેકરી ઉપર ચડી અને એની જે વિષમતા હતી, અને ત્યાં દર્શન પૂજન કરવા માટે કોઈ સાધન નહીં, પરમાત્મા નહીં, તીર્થ સ્પર્શના કરી લેતા, અને ફક્ત નાનકડા એક પગલાં હતા, એ પગલાંની પૂજા કરીને લોકો નીકળી જતા હતા. પણ આ ક્ષેત્ર હવે એના ઉદ્ધાર માટે જાણે પોકારી રહ્યું હોય એવું લાગવા લાગ્યું. કારણ કે જેમના રૂવાડે પરમાત્માના શાસનના એક એક સ્થાનને, એક એક ક્ષેત્રને ગૌરવ આપવાનો નાદ જન્મતો હતો, એવા શાસન સમ્રાટ એમની નજર હવે આ કદમગીરી પર ઠરી. 1966ની એ સાલ. અને પૂજ્યશ્રી તો આ આખી શત્રુંજય મહાત્મ્યમાં વર્ણવેલી વાતોથી પરિચિત હતા. અને એવામાં પૂજ્યશ્રીને ત્યાંના એક શ્રાવકે આવી અને વિનંતી કરી કે સાહેબ, અહીંયાની પરિસ્થિતિ બહુ નબળી છે, આપ પધારો તો કંઈક કામ થાય. અને સાહેબની નજર એકવાર પડે એટલે પ્લાનિંગથી માંડી અને બીજી બધી જ વસ્તુઓ એટલી પ્રિસાઇઝલી પરફેક્ટ થાય કે આપણને એમ લાગે કે જાણે આખીને આખી સિક્વન્સ એમના મગજની અંદર, વર્ષો પછીની પણ એમના મગજની અંદર વિધિન મિનિટ્સ જાણે સેટ થઈ જતી હોય, એવી દીર્ઘદ્રષ્ટિ અને દૂરંદેશી એ પૂજ્ય શાસન સમ્રાટમાં હતી. સાહેબે નિર્ધાર કર્યો અને તરત જ જાણે એમણે ધોધમાર વરસાદ પડવાનો ચાલુ થયો હોય એમ શીઘ્રતાથી વિહાર ચાલુ કર્યો. અને એમના પગરૂપી અમૃતનું સિંચન એ જાણે નીરસ થઈ ગયેલી આ ધરતીને પ્રાપ્ત થયું. અને એના કારણે આ ધરતી નવપલ્લવિત થવાની દિશામાં હવે નવવધુ બની અને શણગાર સજવા લાગી. પૂજ્યશ્રી ત્યાં ગયા, એમણે ઉપદેશ આપવાનું શરૂ કર્યું. અને આ કામળિયા દરબારો એમની જાદુઈ વાણીથી એટલા બધા પ્રભાવિત થયા કે એ લોકો પોતાના બધા જ વ્યસનોના ત્યાગી બન્યા. શું તાકાત હશે સાહેબની, આપણે કલ્પના ન કરી શકીએ. શ્રેષ્ઠીઓ અને જૈન સંઘોના લોકો તત્વથી પામે તો એમની માટે પણ સાહેબ ભગવાન જેવા બન્યા. અને આ દરબારો કે જેની પાસે તત્વની વાત કરવાનો પ્રશ્ન જ નથી ઉઠતો, એમને પણ એમને અનુરૂપ વાતો કરી અને એમની પાસેથી એમના વર્ષોથી ઘર કરી ગયેલા વ્યસનો એમની પાસેથી કઢાવવા આવી જાદુઈ વાણી, એની પણ સાહેબની એટલી જ ગ્રીપ. બે સાવ વિરોધાભાસી વાતો, એક સાવ સામાન્ય સ્તરની પ્રવચનની ધારા અને એક અતિ તાત્વિક પ્રવચનની ધારા, અને બંનેમાં સાહેબને 100માંથી 120 માર્ક મળે એવું સાહેબનું કેલિબર. અને હવે સાહેબે લાગ જોયો, સમય જોયો, અને એમણે દરબારોને કીધું કે આ ગિરિવર ઉપરની અમુક જગ્યા તમે શેઠ આનંદજી કલ્યાણજી પેઢીને વ્યાજબી કિંમતે વેચાણ માટે આપો. ત્યાં અમારી એવી ભાવના છે કે ધર્મસ્થાનો ઊભા થાય, ધાર્મિક કાર્યો થાય, અને એમાં તમારું પણ કલ્યાણ છે અને બધાનું કલ્યાણ છે. આવી એક સરસ તળપદી ભાષામાં સાહેબે આ દરબારોને એક પ્રપોઝલ મૂક્યું. દરબારોએ ના પાડી કે નહીં સાહેબ, અમારે જગ્યા નથી વેચવી, અમારે તો આપને આ જગ્યા ભેટ આપવી છે, અને જો આપ તૈયાર હો ને સાહેબ તો અમારે આખું ને આખું આ ગામ આપને ભેટ આપી દેવું છે. એટલે આ વાત સાંભળી તો ખરી, પણ સાહેબે એને બહુ એટલી સિરિયસલી એ ટાઈમે ન લીધી. અને એવું લાગ્યું કે આ સહમતિ મળી ગઈ છે એટલે તરત આનંદજી કલ્યાણજી પેઢીના જે મુખ્ય ટ્રસ્ટી વગેરે હતા એ પ્રતિનિધિઓને બોલાવ્યા અને સિલેક્ટેડ 9 પ્લોટ જે સાહેબે પોતે સિલેક્ટ કર્યા એવા 9 પ્લોટનો દસ્તાવેજ લખવાની શરૂઆત કરી. પેઢીએ લખવાની શરૂઆત કરી અને ત્યાં જ્યાં દરબારો રોકાયા, 1 મિનિટ ઊભા રહો, તમે દસ્તાવેજમાં શું લખી રહ્યા છો? અમે આ જગ્યા પેઢીના નામે વેચાણ માટે નહીં આપીએ, અમે સાહેબના નામે આપશું. બધા સ્તબ્ધ, શાસન સમ્રાટ પણ સ્તબ્ધ. આ ગુગલી આવી. ભલે એ લોકોએ કીધું હતું પણ આ મેટર એ રીતે નથી લીધી સાહેબે પણ. એટલે સાહેબે બહુ પ્રેમપૂર્વક એમને સમજાવવા પ્રયત્ન કર્યો કે અમે તો સાધુ છીએ, નિર્ગ્રંથ છીએ, અમારા નામે શું હોય, અમારા નામે લેવાય પણ નહીં કાંઈ. અમારાથી આવતીકાલની વસ્તુનું પણ વિચારણા માટે કોઈ વસ્તુ રાખવાની અમને છૂટ નથી ભગવાને આપી.
તો અમારા નામે પ્લોટો કેવી રીતે લેવાય? અને ત્યારે એમણે ના પાડી કે અમારા ધાર્મિકતા અનુસાર હું આ નહીં કરી શકું. અને પેલા દરબારોએ કીધું કે સાહેબ, આપે એકવાર પ્રવચનમાં લીધેલું કે જગતગુરુ હીરસુરી મહારાજ સાહેબના નામે અકબર બાદશાહે એમને ઘણી બધી સનદો આપી હતી. તો જો હીરસુરી મહારાજ સાહેબના નામે સનદો નીકળી શકે અને હીરસુરી મહારાજ સાહેબ એનો સ્વીકાર કરી શકે, તો આપ કેમ ન કરી શકો? ક્લીન બોલ્ડ કરી દે એવો સવાલ. અને સાહેબે બહુ સહજતાથી, સરળતાથી, નિર્દોષ ભાવે એમને એક જવાબ આપ્યો કે ભાઈ, તમારી વાત સાચી છે, પણ હું હીર વિજય સુરી નથી. હું તો એમના ચરણની રજ પણ ન ગણી શકાવ એવું વ્યક્તિત્વ છું. લઘુતાની પરાકાષ્ઠાઓ. પણ દરબારો ભક્તિવંત છે, એ ગમે તે કરો, ભલે આપ જે કહો, પણ અમારે મન તો આપ એવા મહાપુરુષ છો કે જેને જમીનની નહીં, જીવનની ભેટ આપી દઈએ તો પણ ઓછું પડે. એટલે દસ્તાવેજ તો અમે આપનું જ કરશું. કોયડો ગૂંચવાયો, પણ જ્યાં જ્યાં ગૂંચવણ હોય ત્યાં ત્યાં શાસન સમ્રાટની તાર્કિકતા અને સમજણ શક્તિ એ ઓર ખીલે. આવી સાહેબની વિચક્ષણતા. અને આ કોયડાને સાહેબે બહુ સરસ રીતે, સહજ ભાવે એમણે સોલ્વ કરાવડાવ્યો. અને એમણે લખ્યું કે ચાલો લખો દસ્તાવેજની અંદર કે પૂજ્ય શ્રી નેમિસુરી મહારાજ સાહેબે અમોને, કામળિયા દરબારોને ઉપદેશ આપી અને અમારા દુર્વ્યસનો છોડાવ્યા છે. આ હકીકત તમે લખો અને પછી તમે લખો કે અમે એના કારણે એમના ઉપકારોની રૂએ અમારી ભક્તિભાવથી અમે લોકો આ દસ્તાવેજ આ પેઢીને અર્પણ કરીએ છીએ. સાહેબનું નામ પણ આવી ગયું અને સાહેબના નામે કંઈ થયું પણ નહીં. આવા રસ્તાઓ શાસન સમ્રાટ જ આપી શકે, અને એટલે જ કદાચ એમને સમ્રાટ કહેવાયા. બધા સહમત થયા, દસ્તાવેજ લખાયો, બહુ વ્યાજબી કિંમતે જગ્યા મળી ગઈ. તીર્થોદ્ધારના શ્રી ગણેશ થયા અને બધા ત્યાંથી પધાર્યા. અને આગળ જતાં જતાં ત્યાં કેટલીક પાંજરાપોળની જગ્યા માટેની વાત આવી, એ પણ લીધી. રોહિશાળાની જગ્યા એ પણ સાહેબના નજરમાં આવી. અને સાહેબને એવું તરત લાગ્યું કે આ પાલિતાણાનો દરબાર વાર તહેવારે આપણને હેરાન કરે છે, તો એવા સમયે પાલિતાણામાં પાછળથી દાદાની ટૂંકે ચડવાનો એક રસ્તો છે, તો પછી એ જગ્યા જો આપણે લઈ લઈએ તો આપણું કામ બહુ સરળ થઈ જાય. અને ક્યારેય પાલિતાણાની જાત્રા અગર ભવિષ્યમાં પણ તકલીફમાં આવે તો આ વૈકલ્પિક રસ્તો શ્રી સંઘને બહુ જ ઉપયોગી બને. આવું એક વિઝન સાહેબને આ રોહિશાળામાં જતાં જન્મ્યું. બાજુમાં જ શત્રુંજી નદી હતી, એટલે શત્રુંજી નદીને કાંઠેથી પણ આપણે સરસ આ જાત્રાનો લાભ મળે, આવો પણ એક લાભ મળ્યો. અને કોઈ વાર ક્યારેક આ લોકો રખોપાના નામે પણ જો કંઈક આપણી આગળ દરબાર માંગે તો આ પાલિતાણા સ્ટેટનો રસ્તો છે, એટલે એ પણ જાહેર માર્ગ કહેવાય. તો આ જાહેર માર્ગની અંદર તો કોઈ પણ વ્યક્તિ જઈ શકે, એટલે આમાં કોઈની કનડગત નહીં થઈ શકે. આવી અનેક દૂરંદેશી ભાવનાઓથી સાહેબે એક કુંડ પાસેની જમીન ગરાસિયાઓ પાસેથી પેઢી દ્વારા ખરીદી લેવાય એવો ઉપદેશ ગરાસિયાઓને આપ્યો. સાહેબની વાણીમાં જાદુ, જાણે વચન સિદ્ધ મહાપુરુષ. સાહેબ બોલ્યા અને ગરાસિયાઓ તૈયાર થઈ ગયા. અને આ વાત હવે સાહેબે એ સમયના કેટલાક ટ્રસ્ટીઓ અને શ્રેષ્ઠીઓને વાત કરી કે ભાઈ, મને આ ગમ્યું છે ને લાખો રૂપિયાના ખર્ચે જે ન બને એ કામ હવે સાવ સરળતાથી થઈ જાય એવું છે, તો આપણે આ લઈ લઈએ. એ સમયે નિયતિનું કામ કરતી હોય છે. પૂજ્યશ્રીના અથાગ પ્રયત્નો હવે જ્યારે મોઢામાં કોળીઓ આવે ત્યાં સુધી આવીને બેસી ગયા. એવા સમયે પેઢીના કેટલાક આગેવાન પ્રતિનિધિઓ, એમના મનમાં આ ભાવ પ્રગટ્યો કે સાહેબ, પાલિતાણાના ઠાકોર સાથે ઓલરેડી કેટલીક માથાકૂટો ચાલે છે અને હવે એ સમાધાનના છેલ્લા સ્ટેજમાં જેવું લાગે છે સાહેબ. હવે આ સમયે જો આપણે આ પાછળનો રસ્તો ખરીદીએ અથવા ત્યાંનો કોઈક જગ્યા ખરીદીએ અને આ સ્ટેટનો જે દરબાર છે એના મગજમાં પાછું કંઈક બુરકી ભરાય અને સાહેબ એ વિરોધમાં ઉતરી જાય તો સાહેબ બધી જ વાર્તાઓ પડી ભાંગશે. તો અમને એવું લાગે છે સાહેબ કે જો આપને યોગ્ય લાગતું હોય તો થોડાક સમય માટે આ વાતને અત્યારે હોલ્ડ ઉપર મૂકીએ. સાહેબના મગજમાં તો ઓછું બેઠું, પણ એ સમયના ઘણા બધા બીજા સૃષ્ટિઓને એવું લાગ્યું કે સાહેબ વાંધો શું છે, થોડા સમય પછી કરશું. અને શાસન સમ્રાટ હતા
લોકોના વિચારો, લોકોના ભાવો એ બધાને બહુ સુપેરે જાણતા અને આશ્રિતોના પણ મનના વિચારોને ન્યાય આપવાની એક ઉદાર વૃત્તિવાળા સાહેબ. અને સાહેબે કીધું કે સારું, તમને બધાને એવું લાગે છે તો એવું કરીએ. એમ કરી અને છેક મોઢા સુધી આવેલો આ કોળિયો એ સાહેબે જતો પણ કર્યો. અને બધો જ પ્લાન જે સાહેબના મગજમાં બહુ દીવા જેવો સ્પષ્ટ હતો એ પ્લાન સાહેબે અભરાઈએ મૂક્યો. આ દ્રષ્ટાંત લેવાનું કારણ એ છે કે પૂજ્ય ગુરુ ભગવંતો એ લોકોની અંદર કોઈ પણ પ્રકલ્પ જે એમના મગજમાં આવ્યો છે એને જો ગમે તેમ કરીને વળગી અને પૂરું કરવાની પ્રકાંડ નિષ્ઠા આપણને દેખાય છે, તો સાથે સાથે આ એક દ્રષ્ટાંત પણ આપણી માટે લેન્ડમાર્ક છે શાસન સમ્રાટનું, કે એ લોકોને જ્યારે પરિસ્થિતિ ગમે તેટલી સ્પષ્ટ લાગતી હોય તો પણ સંઘના હિત માટે, સંઘના આગેવાનોના સૂચન માટે, એ લોકોના મનની શાંતિ માટે એમને છોડતા પણ આવડતું. જે ગુરુ ભગવંતો પકડી શકે છે તીવ્રતાથી અને પકડીને સિદ્ધ કરી શકે છે, એ જ ગુરુ ભગવંતો ગમે તેટલી સ્પષ્ટ દેખાતી વસ્તુ, હાથવેતમાં રહેલી વસ્તુને છોડી પણ શકે છે. આ ઉદારતા, આ ગુણ એ અકલ્પનીય છે. પકડવાનો અધિકાર એને જ છે જેને સમય આવીએ છોડવાની પણ મનની તાકાત છે. સંસારના તમામ ભોગ સામગ્રીઓમાં લીન એવા આપણે મૃત્યુ સમયે જ્યારે છોડવાનું આવશે ત્યારે જે સહજતાથી શાસન સમ્રાટે એમનો આટલો દ્રઢ વિચાર છોડી દીધો, એ સહજતાથી છોડી શકશું? શાસન સમ્રાટના આ ગુણને આપણે ખરેખર વાગોળવા જેવો છે. પકડવાની તાકાત છે, એનું ગૌરવ છે, બરાબર છે, વાંધો નથી. છોડવાની તાકાત, છોડવાની ઉદારતા અને છોડવાની સમજણ શક્તિ છે. સમય આવીએ પણ છે. આપણે નથી છોડી શકતા, વાંધો નહીં. સમય જ્યારે આપણી પાસે છોડાવે ત્યારે તો સહજતાથી છોડી શકીએ. આટલીક પણ જો સમજણ શક્તિ, ઉદારતા અને સ્પષ્ટતા આપણા જીવનમાં આવી જાય તો અનેક પ્રશ્નો આપણા જીવનના પણ સોલ્વ થઈ જાય. શાસન સમ્રાટની તીર્થોદ્ધારની ધારા હવે શત્રુંજયના એક એવા પ્રશ્ન તરફ આવે છે કે જે પ્રશ્ન અને એનું નિરાકરણ સાહેબે જે રીતે લાવ્યું, જે બાહોશતાથી, એડવેન્ચરસ વૃત્તિ અને ચાણક્ય નીતિ જેને કહી શકાય, એવું એક શત્રુંજય માટેનું એમનું પગલું. અને એમણે જે રીતે દરબારને માનસિક રીતે પરાસ્ત કર્યા, એ બધી વાતોને આવતીકાલે જોઈએ. જીનાગના વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો